ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અષાઢ માસની જે ગુપ્ત નવરાત્રિ આવે છે તે વિશે જાણીશું. એની કથા અને મહાત્મય શું છે, આ નવરાત્રિનું ફળ શું છે એ આપણે જાણીશું. તો મિત્રો, આ ગુપ્ત નવરાત્રિ તારીખ 26 જૂનથી લઈને તારીખ 4 જુલાઈ 2025 સુધી ચાલતી ગુપ્ત નવરાત્રિ વિશે જાણીએ. જેમાં પાર્વતી દેવીના જ 10 સ્વરૂપ છે, જે જ્ઞાન, વિદ્યા અને શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ મહાશક્તિઓ છે તે 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે, જેમાં મહાકાળી, મા તારા, મા ત્રિપુર સુંદરી, મા ભુવનેશ્વરી, મા ભૈરવી, મા છિન્નમસ્તિકા, મા ધુમાવતી, મા બગલામુખી, મા માતંગી અને મા કમલા દેવી. આ 10 મહાવિદ્યાની પૂજા ઉપાસના ગુપ્ત રીતે કરવામાં આવે છે. એટલા માટે આ અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. તો આ વિડીયોમાં આપણે આ ગુપ્ત નવરાત્રિની કથા મહાત્મય જાણીશું. ઓમ જયંતી મંગલાકારી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. બોલો મહામાયા જોગમાયા મા દુર્ગા દેવીની જય. મિત્રો, નવરાત્રિ વર્ષમાં 5 વખત આવે છે, જેમાં ખાસ કરીને 2 નવરાત્રિ જે છે એ પ્રગટ નવરાત્રિ છે. તેમાં ચૈત્ર માસની નવરાત્રિ અને બીજી છે આસો માસની નવરાત્રિ. હવે બાકીની જે 3 નવરાત્રિ છે, જે મહામાસમાં આવે છે, અષાઢ માસમાં આવે છે અને પોષ માસમાં આવે છે, તે ગુપ્ત નવરાત્રિના રૂપમાં ભક્તો ઉજવે છે. જે નવરાત્રિ કરવા માંગે છે તે ગુપ્ત રીતે માની આરાધના, પૂજા, વ્રત, ઉપવાસ વગેરે કરે છે, જેમાં કોઈને દેખાડો કરવામાં કે દેખાડવામાં આવતું નથી. મંત્ર સાધના પણ ગુપ્ત રીતે થાય છે, પૂજા વિધિ પણ ગુપ્ત રીતે થાય છે. જો કે મહાશક્તિની ઉપાસના શક્તિ મેળવવા માટે, નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે તથા મહામાયાની કૃપા મેળવવા માટે જ આ 9 દિવસ કે 10 દિવસ હોય છે, જેમાં ખાસ કરીને ગુપ્ત નવરાત્રિ જે છે, જેમાં પાર્વતીના જ 10 મહાઉગ્ર સ્વરૂપની પૂજા આરાધના થાય છે. એ 10 મહાવિદ્યા જે છે એ મહાવિદ્યા મહાદેવની સામે સૌ પ્રથમ પહેલીવાર પ્રગટ થઈ હતી. તેનું કારણ એવું હતું કંઈક કે જ્યારે માતા સતીના પિતા દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું હતું, ત્યારે પોતાની પુત્રી સતીને આમંત્રણ આપ્યું ન હતું અને મહાદેવને પણ આમંત્રણ આપ્યું ન હતું. સર્વ દેવી દેવતાઓ, યક્ષ, ગંધર્વ આદિને આમંત્રણ આપ્યું હતું. એટલે દેવી પાર્વતી જીદે ચડ્યા હઠ કરે છે મહાદેવ પાસે, તેમના પતિ પાસે, કે તે પોતે પિતાને ત્યાં કરેલા યજ્ઞમાં અવશ્ય જશે. ત્યારે મહાદેવ કહે છે, દેવી, લગ્ન પછી પિતાના આગ્રહથી જ ત્યાં પિયર જવાય છે, એટલે કે આમંત્રણ વગર જવાતું નથી. છતાં પણ માતા સતી માનતા નથી અને ગુસ્સામાં આવીને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને મા દેવી સતીમાંથી 10 મહાવિદ્યા અલગ અલગ પ્રગટ થાય છે, જે સ્વયં ભગવાન મહાદેવને કહે છે કે હું મહાશક્તિ છું, મારું કોઈ કંઈ બગાડી ન શકે. ત્યારે મહાદેવ સમક્ષ પ્રગટ થયેલા દેવીને મહાદેવ પૂછે છે કે આપ કોણ છો, આપનું નામ શું છે? ત્યારે દેવી સતીમાંથી પ્રગટ થયેલા 10 મહાવિદ્યા પોતાનો પરિચય આપે છે. પ્રથમ મહાવિદ્યા છે મા કાળી, જે સમય, પરિવર્તન અને વિનાશની દેવી છે. બીજી મહાવિદ્યા છે મા તારા દેવી, જે જ્ઞાન, મુક્તિ અને કરુણાની દેવી છે. ત્રીજી મહાવિદ્યા છે મા ત્રિપુર સુંદરી, જે સૌંદર્ય, શક્તિ અને માતૃત્વની દેવી છે. ચોથી મહાવિદ્યા છે મા ભુવનેશ્વરી, જે બ્રહ્માંડની શક્તિ છે અને બ્રહ્માંડના દરેક સ્થાનની દેવી છે. પાંચમા મહાવિદ્યા છે મા ભૈરવી, જે ઉગ્ર, વિનાશકારી અને શક્તિશાળી દેવી છે. છઠ્ઠી મહાવિદ્યા છે મા છિન્નમસ્તિકા, જે આત્મા, બલિદાન અને પરિવર્તનની દેવી છે. સાતમી મહાવિદ્યા છે મા ધુમાવતી, જે અજ્ઞાન, ગરીબી, દુર્ભાગ્યની દેવી છે, જેને આપણે અલક્ષ્મી પણ કહીએ છીએ. તો આઠમી મહાવિદ્યા છે મા બગલામુખી, જે શક્તિ, વિજય, વાઘ સિદ્ધિની દેવી છે. શત્રુને પરાજય કરવા માટે આ માની ઉપાસના થાય છે. નવમા મહાવિદ્યા છે મા માતંગી, જે જ્ઞાન, સંગીત અને કલાની દેવી છે, જેને નીલ સરસ્વતી નામે પણ પ્રખ્યાત છે. 10મા મહાવિદ્યા છે મા
કમલાત્મિકા એટલે કે કમલા દેવી તે સાક્ષાત લક્ષ્મીજીનું જ સ્વરૂપ છે. ધન, સમૃદ્ધિ અને સુંદરતાની દેવી છે. આમાં માતા સતીના સ્વરૂપમાંથી 10 મહાવિદ્યા 10 દેવી પ્રગટ થયા, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા હતા. સાધના પૂજામાં તાંત્રિક દેવી તરીકે પૂજાય છે. સાધના પૂજામાં તાંત્રિકા દેવી તરીકે પૂજાય છે. તાંત્રિક ભક્તો માના આ 10 સ્વરૂપની 10 મહાવિદ્યાની ઉપાસના કરે છે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક લાભની પ્રાપ્તિ કરાવે છે. જો કે આ દેવીના અન્ય નામ છે. 10 દુર્ગા, 10 મહાવિદ્યા, 10 શક્તિના રૂપમાં પણ પૂજાય છે. 10 મહાવિદ્યા હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે શક્તિ, જ્ઞાન અને પરિવર્તનશીલ છે અને વિભિન્ન આખા જગતના જે પાસા છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. માતા મહાશક્તિ મહામાયા છે. આપણે જાણીએ કે અષાઢ માસની નવરાત્રિ ક્યારે આરંભ થાય છે? તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ નવરાત્રિ, ગુપ્ત નવરાત્રિ એટલે કે અષાઢ સુદ એકમની તિથિ પ્રારંભ થાય છે તારીખ 26 જૂન 2025 ગુરુવારે વહેલી સવારે સૂર્યોદય પહેલા પ્રતિપદા તિથિ પૂર્ણ થાય છે. 26 જૂન 2025 બપોરના લગભગ 1:25 આસપાસ. એટલે જે ભક્તો ગુપ્ત નવરાત્રિની પૂજા સ્થાપના કરવા માંગે છે તેઓ ઘટ સ્થાપના કરે સવારે 4:44 થી લઈને 6:58 સુધીમાં. બીજું મુહૂર્ત છે સવારે 9:15 થી લઈને 11:30 એટલે કે 11:30 વાગ્યા સુધીમાં. જે આ પ્રતિપદા તિથિ છે એ બપોરમાં પૂરી થઈ જાય છે તે પહેલા ઘટ સ્થાપના કરી લેવી. જો અખંડ જ્યોત જગાવવા માંગતા હોય, પ્રગટાવવા માંગતા હોય તો એ પણ પ્રગટાવી લેવી. અને ઘણા ભક્તો જુવારા પણ વાવે છે. નવરાત્રી દરમિયાન અષ્ટમીની, નવમીની પણ ઘણું મહત્વ છે. અષ્ટમી અને નવમીનું બહુ મહત્વ છે. 3 જુલાઈ 2025ના દિવસે અષ્ટમી મનાવાશે અને નવમી તિથિનું સમાપન સાંજે 4:32 થશે. માટે અષ્ટમીની અને નવમીની તિથિએ જે દાન પુણ્ય કરવા માંગતા હોય તે કરી શકે છે. આ નવરાત્રિ એવી છે જેમાં ગુપ્ત રીતે જ બધા કાર્ય કરવામાં આવે છે. પૂજા ઉપાસના કરાય છે. માટે ઘરે બોલાવીને કોઈને ભોજન આદિ પણ કરાવાતું નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું ભક્તો. સાધના ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે આ માની સાધના ગુપ્ત રાખવામાં આવે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘણા નિયમોનું પાલન પણ કરવાનું હોય છે. જેમ કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતાજીની આપણે પૂજા ઉપાસના કરીએ ત્યારે માથાબોળ સ્નાન કરવું જોઈએ અને પછી આ પૂજા એકાંતમાં બેસીને કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન વાળના કાપવા, કોઈની નિંદા કુથલી ન કરવી, વ્યસન આદિનો ત્યાગ કરવો, પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું. જે દાન પૂર્ણ થઈ શકે એ તે દાન કરવું. પારકું ધન, પારકું અન્ન ગ્રહણ ન કરવું. અને જો ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી હોય તો ઘરે તાળું મારીને ન જવું અને ન છૂટકે મારવું પડે એમ હોય તો માની ક્ષમા પ્રાર્થના કરીને જવું અને દીવાનું ધ્યાન રાખવું. 9 દિવસ માની મૂર્તિ કે ફોટાની પૂજા કરાય છે. માને પ્રસાદ નૈવેદ્ય ધરાવાય છે અને માને શણગાર, ફૂલ, પુષ્પ વગેરે ચડાવાય છે. 9 દિવસ સુધી ઓમ દુમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરી શકાય છે અથવા આપણા જે ઈષ્ટ દેવી દેવતા હોય તેના પણ જાપ કરી શકાય છે. જેવી જેની ભાવના એવી રીતે સેવા પૂજા થાય છે. એવી માન્યતા છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન જો મનુષ્ય પોતાની સાધના જે ગુપ્ત રીતે કરવાની હોય છે તે જો કોઈને કહી દે, બતાવી દે, તે ચાહે ઘરનો કોઈ સભ્ય હોય, સદસ્ય હોય કે મિત્ર હોય કે કોઈ અન્ય હોય, તો સાધનાનું ફળ મળતું નથી. માટે જે કોઈ માની સાધના આરાધના કરીએ, દુર્ગા સપ્તમી સતીનો પાઠ કરીએ, 9 દિવસ સુધી માના મંત્ર જાપ કરીએ, દેવી ભાગવત મહાપુરાણ સાંભળીએ, વાંચીએ કે જે પૂજા પાઠ કરીએ એ બધું જ ગુપ્ત રાખવાનું હોય છે. ગુપ્ત નવરાત્રિમાં ગુપ્ત રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે. ગુપ્ત નવરાત્રિમાં મુખ્ય રૂપથી તાંત્રિકો જે ગુપ્ત વિદ્યા જાણે છે તેઓ માને રાજી કરે છે અને સંસારી લોકો માનવ દુર્ગાની આરાધના કરે છે. આ ગુપ્ત નવરાત્રિ સંતો, ઋષિઓ અને સમર્પિત છે, જેનો ઉદ્દેશ છે તંત્ર મંત્રના માધ્યમથી વિશેષ ઈચ્છાઓની પૂર્તિ કરવી. આ ગુપ્ત નવરાત્રિમાં જે ભક્તો માની ઉપાસના કરે છે તેના કેટલાય પ્રકારના દુઃખ દૂર થાય છે. તાંત્રિક સાધકો આ મહાવિદ્યાની ઉપાસના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને અંતમાં મોક્ષ પણ મેળવે છે. ગુપ્ત નવરાત્રિની ઉપાસનામાંથી
ભક્તોની સર્વ મનોકામના પૂરી થાય છે અને માનું રક્ષણ પણ વ્યક્તિને પ્રદાન થાય છે. ગુપ્ત નવરાત્રિની એક સુંદર કથા છે, ચાલો એ આપણે સાંભળીએ. પ્રાચીન કાળમાં એક સમયે શૃંગી ઋષિ ભક્તજનોને દર્શન આપી રહ્યા હતા, ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે ભીડમાંથી એક સ્ત્રી ઋષિ પાસે આવીને પ્રણામ કરે છે અને કહે છે, હે ઋષિવર, મારા પતિ દુર્વ્યસની છે અને તેના કારણે હું કોઈ પૂજાપાઠ કરી શકતી નથી. મારા પતિ તો પૂજાપાઠ કરતા જ નથી. ધર્મ અને ભક્તિના માર્ગ પર આ કાર્યોમાં જોડાવા માટે મારે શું કરવું જોઈએ? મારું મન ઘણું ચિંતિત રહે છે. ઋષિઓને દાન પુણ્ય હું કરી શકતી નથી, કારણ કે મારા પતિ માંસાહારી છે. મા દુર્ગાની સેવા કરવા હું માંગુ છું, પરંતુ એ પણ હું કરી શકતી નથી. પોતાના પરિવારના જીવનને હું સફળ કેવી રીતે બનાવું ઋષિવર? તે સ્ત્રીની આ વાત સાંભળીને, આવો ભક્તિભાવ જોઈને શૃંગી ઋષિએ સ્ત્રીને કહ્યું, હે દેવી, વાસંતિક અને શારદીય નવરાત્રિ પ્રસિદ્ધ છે, પરંતુ મા દુર્ગાની ઉપાસના માટે 2 નવરાત્રિ ગુપ્ત છે. જે અષાઢ માસ અને માઘ માસમાં જે ગુપ્ત નવરાત્રિ આવે છે, જે પ્રગટ રૂપે નથી પરંતુ ગુપ્ત રીતે માની આરાધના થાય છે. માના 10 મહાવિદ્યાના સ્વરૂપ, માના 9 દુર્ગાના સ્વરૂપની ઉપાસના થાય છે અને એ બધું ગુપ્ત જ રખાય છે. તેમાં કોઈ દોષ લાગતો નથી. પતિને પણ જો પત્ની નવરાત્રિ દરમિયાન સાધના કરે અને તે કહે પણ નહીં, તો પણ તેનું પાપ લાગતું નથી. ગુપ્ત નવરાત્રિના દેવી છે સર્વ ઐશ્વર્ય કારિણી દેવી. ગુપ્ત નવરાત્રિમાં જે ભક્તો માની પૂજા કરે છે તેનું જીવન સફળ થઈ જાય છે. શૃંગી ઋષિ આગળ કહે છે કે દેવી, લોભી, કામી, વ્યસની, માંસાહારી અથવા પૂજાપાઠ ન કરનાર પણ જો ગુપ્ત નવરાત્રિમાં માની પૂજા કરે તો જીવનમાં કોઈ આવશ્યક પછી બાકી રહેતું નથી. તેની બધી જ કામના પૂરી થાય છે. તે સ્ત્રી ઋષિ શૃંગીના વચન સાંભળીને શ્રદ્ધાપૂર્વક નમન કરીને ગુપ્ત નવરાત્રિનું વ્રત કરશે, પૂજા કરશે એવું મનમાં સંકલ્પ કર્યો અને એવી જ રીતે માની આરાધના પણ કરે છે. અને મા પ્રસન્ન થઈને તે સ્ત્રીના જીવનને પરિવર્તન કરી દે છે. તેના ઘરમાં સુખ શાંતિ આવી જાય છે. પતિ જે અવળે રસ્તે ચડેલો હતો તે પણ સાચા માર્ગ પર આવી જાય છે. ગુપ્ત નવરાત્રિમાં માની આરાધના કરવાથી તેનું જીવન પુનઃ ખીલી ઉઠ્યું. આવો મહિમા છે આ ગુપ્ત નવરાત્રિનો. માટે પણ ગુપ્ત નવરાત્રિમાં જે ભક્તો ગુપ્તતાથી આરાધના કરે છે, કોઈને કહે નહીં તો પણ દોષ લાગતો નથી અને મા પણ પ્રસન્ન થાય છે. શક્તિ પ્રાપ્ત થાય છે, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે, ગ્રહ નડતર બાધા વગેરે સમાપ્ત થાય છે. એવું મહાત્મય છે આ અષાઢ માસની નવરાત્રિનું. મિત્રો, આપણે ગુપ્ત નવરાત્રિમાં 10 દિવસની 10 મહાવિદ્યાની કથાઓ રોજ સાંભળીશું. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ચેનલમાં જોડાયેલા રહેજો. રોજ સુંદર કથા આપણે માતાજીના 10 દિવસની સાંભળીશું. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. જય મા દુર્ગા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.